મિત્રો, જો તમે પણ માતા રાનીજીના સાચા ભક્ત છો તો તરત જ આ વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં લખો જય માતાદી। ભક્તો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારા ઘરમાંથી અને મુખ્ય દ્વારથી આ વસ્તુઓ તરત જ દૂર કરો। માં શેરોવાલી એવા ઘરમાં ક્યારેય નથી આવતા જ્યાં આ વસ્તુઓ હોય છે। આ વસ્તુઓ આજે જ ઘરની બહાર ફેંકી દો। જો તમે આ વસ્તુઓ ઘરની બહાર નહીં ફેંકો તો માતા રાની તમારા ઘરમાં ક્યારેય નહીં આવે। પછી વ્રત રાખવાનો તમને કોઈ ફાયદો નહીં થાય, ઉલટાનું માતા રાની તમારાથી રૂઠી જશે। હે માતા વૈષ્ણવ, તમારી નવરાત્રિના આ વિડીયોને જે પણ ભક્ત સાચા દિલથી લાઇક કરે તેની ગરીબી, તમામ મુશ્કેલીઓ અને જીવનની દરિદ્રતાને દૂર કરી દેજો માં। અમે સૌ તમારા જ સંતાન છીએ। માં માટે લાઇક જરૂર કરજો। ભક્તો, આ વખતે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ ગુરુવારે સવારે 6:54 શરૂ થઈ રહી છે। તે પહેલા અમાસની તિથિ રહેશે અને પ્રતિપદા તિથિ 20 માર્ચ શુક્રવારે સવારે 4:52 સમાપ્ત થશે। આથી આ વખતે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ ગુરુવારથી પ્રારંભ થશે અને નવરાત્રિનું સમાપન 27 માર્ચ શુક્રવારે મહાનવમીના દિવસે થશે। માન્યતાઓ અનુસાર જો નવરાત્રિ ગુરુવાર કે શુક્રવારથી શરૂ થતી હોય તો તેનો અર્થ એ છે કે માં ડોલી એટલે કે પાલખી પર સવાર થઈને આવે છે, જેને સામાન્ય રીતે બહુ શુભ માનવામાં આવતું નથી, કારણ કે તે અસ્થિરતા અને પડકારોનો સંકેત છે। હમણાં જ ભારતમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું। જ્યારે ભારતમાં ચંદ્રગ્રહણ થાય છે ત્યારે આંધી, તોફાન, વરસાદ, પૂર જેવી પરિસ્થિતિઓ વધે છે। તો માતાનું પાલખી પર સવાર થવું એક ચિંતાનો વિષય હોઈ શકે છે। જો તમે માતા રાનીના સાચા ભક્ત છો તો માં તમારી રક્ષા કરવા સ્વયં આવશે। બસ ધીરજ રાખો અને માની સાચી ભક્તિ કરતા રહો। દિવસ રાત માની સેવામાં લાગેલા રહો। માં તમને આંધી તોફાનથી શું, જ્યારે તમે જિંદગી અને મોત સામે લડી રહ્યા હશો ત્યારે પણ સ્વયં બચાવવા આવશે। આથી આ વખતે માતા પાલખી પર જ સવાર થઈને આવશે, કારણ કે ગુરુવારના દિવસથી નવરાત્રિ પ્રારંભ થઈ રહી છે અને શુક્રવારના દિવસે મહાનવમી છે। આ વખતે માતા હાથી પર સવાર થઈને પોતાના લોકમાં પાછા ફરશે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર હાથી પર વિદાય થવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। એટલા માટે ભક્તો, આ 9 દિવસોમાં માતા રાનીને પ્રસન્ન કરવા માટે જો સામર્થ્ય હોય તો ઉપવાસ રાખો, નહીં તો સાચા મનથી પૂજા અવશ્ય કરો। અને આ વખતે નવરાત્રિમાં 19 માર્ચ ગુરુવારે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત, જે પહેલું મુહૂર્ત હશે, તે સવારે 6:54 થી 7:43 સુધી રહેશે। ભક્તો, ધ્યાન રાખજો કે આ જ મુહૂર્તમાં તમારે કળશ સ્થાપના કરવાની છે, કારણ કે તે પહેલાં અમાસની તિથિ રહેશે। જો તમે આ સમયે કળશ સ્થાપના ન કરી શકો તો બીજું મુહૂર્ત રહેશે, જે અભિજીત મુહૂર્ત હશે, બપોરે 12:10 થી 12:58 સુધી। અભિજીત મુહૂર્તમાં પણ કળશ સ્થાપના કરવી ખૂબ શુભ મનાય છે। ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું અને આ દિવસે માં દુર્ગાજી પ્રગટ થયા હતા। એટલા માટે ચૈત્ર શુક્લ પ્રતિપદાથી જ હિન્દુ નવવર્ષનો પણ પ્રારંભ થાય છે। તો આપ સૌને હિન્દુ નવવર્ષ અને ચૈત્ર નવરાત્રિની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। મહાવ્રતમાં કરેલી પૂજા ખૂબ જ શુભ મનાય છે। તેનાથી સર્વ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા પાઠનું ફળ અનેક લાખ ગણું પ્રાપ્ત થાય છે। આવામાં જે વ્યક્તિ નવરાત્રિ આવતા પહેલા ઘરથી આ વસ્તુઓ હટાવી દે છે તેના ઘરમાં માં વૈષ્ણોનું આગમન થાય છે, માતા લક્ષ્મીનો વાસ થશે, માં શેરોવાલી તમારી ઝોળી ખુશીઓથી ભરી દેશે। એટલા માટે નવરાત્રિ આવતા પહેલા ઘરથી આ વસ્તુઓ તરત જ હટાવી દો। મિત્રો, આજે આપણે એવી જ કેટલીક ભૂલો વિશે જાણીશું જે જો તમારા ઘરમાં થતી હોય તો માતા રાની ક્યારેય એવા ઘરમાં વાસ નથી કરતા। પછી ભલે તમે ગમે તેટલી પૂજાપાઠ કરી લો, માતા દુર્ગા એવા ઘરમાં ક્યારેય નથી આવતા। મિત્રો, પૂરી જાણકારી માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને એક લાઇક તો બને જ છે। મિત્રો, સૌથી પહેલા નવરાત્રિના પહેલા જ દિવસે મંદિરની સારી રીતે સાફ સફાઈ કરી લો। મંદિર જેટલું સાફ હશે, ફળ પણ એટલું જ સાફ મળશે, એટલે કે એટલું મળશે કે જોડી નાની પડી જશે। મંદિરની અંદર જો જૂની માળાઓ, તૂટેલી ફૂટેલી મૂર્તિઓ હોય, તેની સાથે જ માચિસની ખાલી પેટીઓ રાખેલી હોય તો તેને બહાર ફેંકી દો તથા તૂટેલી મૂર્તિને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો। માં શેરોવાલીની તસવીર જો કાચની ફ્રેમની હોય અને તે કાચ જરા પણ તૂટેલો હોય તો એવા કાચને બદલાવી લો અથવા એવી તસવીરને જળમાં વિસર્જિત કરી દો। તૂટેલી મૂર્તિની પૂજા કરવાથી, તૂટેલી તસવીરની પૂજા કરવાથી તમારી શ્રદ્ધા, ભક્તિ, વ્રત વગેરે બધું જ તૂટી જાય છે
તમારું વ્રત ખંડિત થઈ જાય છે. મિત્રો, નવરાત્રિના 9 દિવસ ખૂબ જ પવિત્ર હોય છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન ઘરને સાફ સુથરું અને પવિત્ર રાખવું અત્યંત આવશ્યક છે. એટલા માટે નવરાત્રિના 9 દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે અને તામસિક ભોજન ગ્રહણ નથી કરવામાં આવતું. નવરાત્રિના 9 દિવસોમાં માતા રાનીના ભક્તોએ ડુંગળી, લસણ, માંસ, મદિરા અને ઈંડાથી દૂર રહેવું જોઈએ. મોટાભાગના ભક્તો નિયમનું પાલન પણ કરે છે, પરંતુ તેઓ એક ભૂલ કરી બેસે છે. તેઓ નવરાત્રિના 9 દિવસોમાં પોતાના ઘરમાં આ અપવિત્ર વસ્તુઓ રાખી લે છે. આવું ભૂલથી પણ ન કરવું જોઈએ. ભાગવત પુરાણ અનુસાર નવરાત્રિના 9 દિવસ સુધી માતા રાની પોતાના ભક્તોના ઘરમાં વાસ કરે છે. જો તમે પણ ઈચ્છો છો કે માતા રાની તમારા ઘરમાં વાસ કરે, તો તમે તમારા ઘરના વાતાવરણને પવિત્ર રાખો અને નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ તમારા ઘરમાંથી ડુંગળી, લસણ, માંસ, ઈંડા અને મદિરાને બહાર કાઢી નાખો. પોતાના ઘરને સાફ રાખો. આ વસ્તુઓને ઘરની બહાર કાઢ્યા પછી તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, ગંગાજળના છંટકાવ વિના કોઈ પણ મંગળ કાર્ય સફળ માનવામાં આવતું નથી. ગંગાજળનો છંટકાવ સ્વયં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણજીએ બતાવ્યો હતો. જો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો બજારમાંથી ગૌમૂત્ર લાવી શકો છો અને ગૌમૂત્ર લાવીને તમે તમારા ઘરમાં છંટકાવ કરો. બસ થોડું પાણીમાં નાખી લો. તેનાથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જશે. ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા પણ નષ્ટ થઈ જશે અને જે ઘરમાં વાતાવરણ પવિત્ર હોય અને નકારાત્મક ઊર્જા ન હોય, ત્યાં માતા રાનીનો વાસ હંમેશા રહે છે. નવરાત્રિના પહેલા દિવસે તમે તમારા આખા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી લો. ઘરમાં જે પણ ફાલતુ સામાન, ફાટેના જૂના કપડાં હોય તેને બહાર કાઢી નાખો. ઘરમાં નકામો પડેલો સામાન નકારાત્મક ઊર્જા લાવે છે, એટલા માટે ગંદકી બિલકુલ ન કરો. ધૂપ દીપ પ્રગટાવીને વાતાવરણને સ્વચ્છ રાખો. મિત્રો, માતાના આગમન માટે ઘરનો દરવાજો જરૂર સજાવવો જોઈએ. તેનાથી માતા આકર્ષિત થાય છે અને ઘરના દ્વારમાં પ્રવેશ કરે છે. માના આગમન માટે દ્વારને ફૂલોથી સજાવવો જોઈએ. મિત્રો, ઘણા લોકો એવા છે જે માતા રાનીની ચોકી કાગળ પાથરીને બનાવે છે, જે બિલકુલ ખોટું માનવામાં આવ્યું છે. માતાની ચોકી માટે તમે નીચે લાલ કપડું પાથરો. કાળું અને સફેદ કપડું ભૂલથી પણ ન પાથરવું જોઈએ. ધ્યાન રાખો કે કપડું ફાટેલું પણ ન હોવું જોઈએ. ભક્તો, જો તમારા ઘરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ, દીવો કે ફાટેલું ચિત્ર હોય તો તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરી દો, કારણ કે આવી મૂર્તિઓ અને ચિત્રો દુર્ભાગ્ય લાવે છે. દેવી દેવતાઓની ખંડિત મૂર્તિની પૂજા ન કરો અને ન તો તેમને ઘરમાં રાખો, કારણ કે તેમને ઘરમાં રાખવું ખરાબ માનવામાં આવે છે. ભક્તો, વળી ઘણા લોકો પોતાની છત પર કે ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ભંગાર ભેગો કરી દે છે. આવું કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે પણ તમારા ઘરમાં ઘરના મુખ્ય દરવાજા પર કે છત પર અથવા ખાસ કરીને ઘરની ઉત્તર દિશામાં ભંગાર ભેગો કર્યો હોય તો નવરાત્રિ શરૂ થતાં પહેલાં તે ભંગારને ઘરથી અવશ્ય બહાર કાઢી દો. ભક્તો, જો તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હોય તો નવરાત્રિ શરૂ થતાં પહેલાં તેને તમારા ઘરમાંથી હટાવી દો અને નવી ઘડિયાળ લઈ આવો અથવા તેને રિપેર કરાવી લો. ઘડિયાળને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. બંધ ઘડિયાળ સમયથી પાછળ ચાલતી આપણી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. એટલા માટે નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ તમે બંધ ઘડિયાળને ઘરથી બહાર કાઢી દો. મિત્રો, જો તમારા ઘરના મંદિરમાં કોઈ પણ પ્રકારનો ફાલતુ સામાન રાખેલો હોય, જેમ કે સડેલા ગળેલા ફૂલ, અગરબત્તી, ધૂપબત્તીના ખોખા કે માચિસ વગેરેના ખોખા, કે કોઈ પણ ખાલી પેકેટ મંદિરમાં ના રાખો, અથવા કોઈ ફાટેલા જૂના ધાર્મિક પુસ્તક કે ભગવાનના કોઈ જૂના વસ્ત્રો જે નકામા થઈ ગયા હોય, કે મુકુટ, માળા જે ખરાબ થઈ ગઈ હોય, તો તેને તમે બને તેટલી જલ્દી તમારા મંદિરમાંથી હટાવી દો. નવરાત્રિ પહેલાં તમે તમારા મંદિરની અને મંદિરની આસપાસની સાફ સફાઈ અવશ્ય કરો. ત્યારે જ માતા રાનીની ચોકી સ્થાપિત કરો. આની સાથે જ તમે તમારા ધન રાખવાના સ્થાનની સફાઈ પણ અવશ્ય કરો, કારણ કે નવરાત્રિ દરમિયાન માં લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરે છે. ધન રાખવાના સ્થાન પર કોઈ પણ પ્રકારનો ફાલતુ સામાન, તૂટેલો સામાન ન રાખો. ધન રાખવાના સ્થાનને મંદિરની જેમ જ સાફ રાખો. નવરાત્રિ દરમિયાન માતા રાનીની પૂજામાં કોળીઓનો સમાવેશ કરો. માતા રાનીની સાથે સાથે દરરોજ કોળીનું પણ પૂજન કરો. ત્યારબાદ કોળીને ધન રાખવાના સ્થાન પર મૂકી દો. આવું કરવાથી તમારા ધનમાં અને તમારા ઘરની બરકતમાં હંમેશા વૃદ્ધિ થાય છે.
જો તમારી પાસે જૂના જૂતા ચપ્પલ ભેગા થઈ ગયા હોય તો નવરાત્રિ પહેલાં તેને ઘરથી બહાર કાઢી નાખો. જૂના જૂતા ચપ્પલની અશુભતાને કારણે જ ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં અશાંતિ અને કંકાસનું વાતાવરણ રહે છે. નવરાત્રિ આવતા પહેલાં તેને ઘરથી બહાર કાઢવાનું ન ભૂલશો. જે ઘરમાં ભંગાર વધુ હોય છે તે ઘરમાં માતા રાની ક્યારેય વાસ નથી કરતા. સાથે સાથે તૂટેલા ફૂટેલા વાસણ જો ઘરમાં પડ્યા હોય કે તૂટેલો અરીસો પણ જો ઘરમાં હોય તો તેને પણ કાઢી નાખો. ઘરમાં તૂટેલા ફૂટેલા ઈંટ પથ્થર પણ ન રાખવા જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. હવે આપણે જાણીએ કે નવરાત્રી દરમિયાન શું ન ખાવું જોઈએ, શું ન પીવું જોઈએ અને કયું ફળ ખાવાથી વ્રત સંપૂર્ણ અને સફળ થાય છે. ભક્તો, અમારી ચેનલ પ્રાચીન જાણકારીને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આ બેલ આઇકનને દબાવવાનું ન ભૂલશો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, નવરાત્રિના દિવસોમાં સફરજન જરૂર ખાવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભગવાનના ભોગમાં સફરજન વગેરે જરૂર અર્પણ કરવામાં આવે છે. જો તમારું વ્રત હોય તો તમારે કેળા, પપૈયું, તરબૂચ અને મીઠી દ્રાક્ષ જરૂર ખાવી જોઈએ. આ ફળોથી વ્રતધારીને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળનો ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ મનાય છે. સીતાફળ ખાવાથી નવરાત્રિનો વ્રત સફળ થઈ જાય છે કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ મળેલા હોય છે. નવરાત્રિ દરમિયાન જે વ્યક્તિ સીતાફળ ખાય છે તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો. તમારે સીતાફળ જરૂર ખાવું જોઈએ. ભક્તો, નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાને સમર્પિત હોય છે. નવરાત્રિના 9 દિવસ માતા રાનીના 9 અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસોમાં માતા રાનીને અલગ અલગ સ્વરૂપના હિસાબે અલગ અલગ ભોગ અર્પણ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ માતા રાનીને અર્પણ ન કરવી જોઈએ? જો આ વસ્તુઓ તમે ભૂલથી પણ માતા રાનીને અર્પણ કરી દો તો તમને વ્રત અને પૂજનનો સંપૂર્ણ લાભ નહીં મળે. એટલા માટે માતા રાનીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે એ જાણવું અત્યંત આવશ્યક છે કે તે કઈ એવી વસ્તુ છે જે માતા રાનીના પૂજનમાં ભૂલથી પણ ઉપયોગમાં ન લેવી જોઈએ. તો ચાલો માનો જયકારો લગાવતા વિડીયો શરૂ કરીએ. ભક્તો, નંબર 1, નવરાત્રિ દરમિયાન પરિણીત મહિલાઓએ સફેદ કપડાં પહેરીને પૂજાપાઠ ન કરવા જોઈએ. સાથે સાથે કાળા કપડાં પણ ન પહેરવા જોઈએ. તેનાથી પૂજા, વ્રત વગેરે ખંડિત થઈ જાય છે. માતાની ચોકી જ્યારે તમે લગાવો તો તેની નીચે કાગળ ન લગાવવો જોઈએ. માતાની ચોકી હંમેશા લાલ કપડું પાથરીને જ બનાવવી જોઈએ. હંમેશા યાદ રહે, નવરાત્રિના આ 9 દિવસો સુધી વ્રતધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ લગાવવું જોઈએ. અને મંદિરને નવરાત્રિ દરમિયાન એકલું છોડવામાં નથી આવતું. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી દુર્ગા માતા નારાજ થઈ જાય છે અને હંમેશા માટે ચાલ્યા જાય છે. ભક્તો, નંબર 2, નાળિયેર. હિન્દુ ધર્મમાં નાળિયેરને સમૃદ્ધિ, ધન, શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવે છે. નાળિયેરને શ્રીફળ પણ કહેવાય છે. નાળિયેરને સુખ, સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે. નાળિયેરનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય છે. જેમ કે આપ સૌ જાણો છો કે માતા રાણીના ઘણા મંદિરોમાં નાળિયેરથી બલિ પણ આપવામાં આવે છે અને માતા રાણીના પૂજનમાં નાળિયેરનો ઉપયોગ આપણે સૌ કરીએ છીએ. ખાસ સ્થાપના નાળિયેર રાખીને જ કરવામાં આવે છે. માતા રાણીના પૂજનમાં આપણે નાળિયેરનો ઉપયોગ કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ. ભક્તો, નાળિયેર ઘણા પ્રકારના હોય છે. એક લીલું, બીજું સૂકું, જેની અંદર પાણી હોય છે. જે નાળિયેરની અંદર પાણી હોય છે, માતા રાણીના પૂજનમાં હંમેશા પાણીવાળું અને જટાવાળું નાળિયેર જ ઉપયોગમાં લેવું. નાળિયેર સંપૂર્ણ હોવું જોઈએ. નાળિયેર તિરાડવાળું કે તૂટેલું ન હોવું જોઈએ, કારણ કે આખું નાળિયેર જ પૂર્ણતા અને પવિત્રતાનું પ્રતીક હોય છે. આખું નાળિયેર સુખ સમૃદ્ધિનું પ્રતીક હોય છે. આખા નાળિયેરને જ શ્રીફળ એટલે કે માં લક્ષ્મીનું ફળ કહેવાય છે. નવરાત્રિમાં માતા રાનીના કળશની સ્થાપના કરતી વખતે જટાવાળું એટલે કે પાણીવાળું નાળિયેર જ કળશ પર સ્થાપિત કરવું જોઈએ. સાથે જ એ ધ્યાન રાખવું જોઈએ કે નાળિયેરને હંમેશા કળશ ઉપર આડું રાખીને મૂકવું જોઈએ. ઘટ સ્થાપના કરતી વખતે ક્યારે પણ નાળિયેરને ઊભું કરીને નથી રાખવામાં આવતું. નાળિયેરને હંમેશા આડું રાખીને કળશ ઉપર રાખવામાં આવે છે. સાથે જ નાળિયેરને સ્થાપિત કરતા પહેલાં તમે નાળિયેરને લાલ કપડામાં લપેટીને તેના પર લાલ ચૂંદડી ઓઢાડીને તમે નાળિયેરને કળશ ઉપર સ્થાપિત કરો. શાસ્ત્રો અનુસાર કળશ ઉપર જ્યારે સાચી રીતે નાળિયેર રાખવામાં આવે છે અને સાચા પ્રકારનું નાળિયેર રાખવામાં આવે છે ત્યારે જ વ્રત અને પૂજનનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. એકવાર સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં લખો, જય માતા દી,
અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ નાખી દેજો. જો તમારી રાશિ અનુસાર અમારી પાસે કોઈ ઉપાય હશે તો અમે તમારી કોમેન્ટમાં જણાવી દઈશું. મિત્રો, સૌથી પહેલી વાત, નવરાત્રિમાં આપણે એક માટીના પાત્રમાં રેતી અને જવ ભરીએ છીએ, જેથી આપણા ઘરમાં સુખ શાંતિ બની રહે અને માતા પ્રસન્ન થઈ જાય. જ્યારે જવ લીલાછમ હોય છે ત્યારે ઘરમાં હરિયાળી આવે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જ્યારે જવ લીલાછમ હોય છે ત્યારે સર્વ દેવી દેવતાઓ ખુશી મનાવે છે અને ઘરની ઉન્નતિ માટે કામનાઓ કરે છે, આશીર્વાદ આપે છે. લીલાછમ જવમાં સાક્ષાત માતા રાણી પોતાના 9 સ્વરૂપો સાથે રમે છે અને ઘરમાં સુખોનો વરસાદ થાય છે તથા ધનનો વરસાદ થાય છે. અને જે ઘરમાં જવની અંદરથી હરિયાળી નથી આવતી તે ઘરમાં પહેલેથી જ ખબર પડી જાય છે કે હવે તમારા ઘરમાં ગરીબી આવવાની છે તથા મુશ્કેલીઓ આવવાની છે, કારણ કે તમે પૂજાપાઠમાં કોઈ એવી ભૂલ કરી દીધી હશે જેના કારણે જવમાં હરિયાળી ન આવી શકી. જુઓ, તમને જણાવી દઈએ, નવાઈની વાત તો એ છે કે પાણી વિના માટલો જવ નાખતા જ ઉગી જાય છે, તે પણ કોઈ દેખભાળ વિના. તેમાં હરિયાળી નીકળી આવે છે. પણ જ્યારે આપણે કળશ સ્થાપના કરીએ છીએ અને જવ વાવીએ છીએ ત્યારે એ બહુ વિચારવા જેવી વાત છે કે તમારી દેખભાળ છતાં પણ જવ નથી ઉગતા, જ્યારે કે તમે બરાબર પાણી નાખ્યું, પરિવારે સારી રીતે દેખભાળ કરી. તેમ છતાં આવું થયા પછી જ્યારે તેમાં જવ ન નીકળે તથા હરિયાળી ન ઉગે તો સમજી લો કે સાક્ષાત માતા રાની તમારાથી નારાજ છે, ક્રોધિત થઈ ગયા છે. માતા રાની પોતાની સંતાનને હંમેશા માફ કરી દે છે. તમે સાચા હૃદયથી માતા રાની પાસે માફી માંગી લો. માતા કરુણામયી છે અને પોતાના ભક્તોને, પોતાના દીકરાઓને, પોતાના લાલને તે હંમેશા માફ કરે છે. જવમાં ઓછી હરિયાળી આવવાનો અર્થ છે કે ઘરમાં ધીમે ધીમે ખુશીઓનો વાસ થશે અને વધુ હરિયાળી આવવાથી ધન વર્ષા થશે. વેપારમાં ઝડપથી દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ થશે. ઘણા લોકો જવમાં રોજ પાણી નાખે છે, જ્યારે કે તેમાં પાણી નથી નાખવામાં આવતું, બલકે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. એટલા માટે જવ સડી જાય છે, ખરાબ થઈ જાય છે. આવું ન કરો અને આ જ કારણે હરિયાળી નથી આવતી. વધુ પાણી નાખવાથી તે ખરાબ થઈ જાય છે. મિત્રો, જ્યારે તમારા ઘરમાં જવ લીલાછમ થઈ જાય ત્યારે તેમાં ચાંદીનો સિક્કો કે 1 રૂપિયાનો સિક્કો જરૂર નાખો. સિક્કો નાખવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનનું આગમન શરૂ થઈ જાય છે. મિત્રો, નવરાત્રિ સમાપ્ત થયા પછી લીલાછમ જવનું શું કરવું? ચાલો જાણીએ અમારી ચેનલના માધ્યમથી. પહેલી વાત તો એ કે તેમાં જે તમે 1 રૂપિયાનો સિક્કો નાખ્યો છે તેને તમે તમારા ધન રાખવાના સ્થાન પર મૂકી દો. તેનાથી ધનમાં વધારો થાય છે. મિત્રો, અને અંતમાં નવરાત્રિ સમાપ્ત થયા પછી આ જવમાંથી થોડા પાન માતા રાણીના પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને ખવડાવો. તેના પાન ખાવા ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. તેને જે પણ ખાય છે તે જલ્દી બીમાર નથી પડતો અને બાકીના જવને તમે ગંગામાં વિસર્જિત કરી દો અથવા નદીની ધારમાં છોડી દો. તેનાથી તમારું વ્રત સંપૂર્ણ અને સફળ થઈ જશે. મિત્રો, ઘણા લોકો પોતાના ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવે છે અને જે તેની વાટ હોય છે તેને ઘણા લોકો અહીં તહીં ફેંકી દે છે કે પોતાના ઘરમાં સાચવીને રાખી લે છે કે પછી પાણીમાં નાખી દે છે, જ્યારે કે તેનાથી તમને કોઈ ફાયદો નથી થતો. જે અખંડ જ્યોત હોય છે તેને તમે સામાન્ય ન સમજશો. તે બુઝાઈ ગયા પછી પણ જાગૃત અવસ્થામાં હોય છે. તેમાં સાક્ષાત માતા દુર્ગાનો વાસ હોય છે. તે ચૈતન્ય અવસ્થામાં જાગૃત હોય છે. મિત્રો, નવરાત્રિ સમાપ્ત થયા પછી તેના બચેલા તેલને તમે બાળકોની માલિશ કરવા માટે રાખો અને તમે પણ તેનાથી માલિશ કરો. તેનાથી તમારી બધી બીમારી દૂર થઈ જશે અને તમારા ઉપર સકારાત્મકતાનો સંચાર થશે. અને સાથે સાથે જે અખંડ જ્યોતની વાટ હોય છે તેને તમે તમારા બાજુ પર બાંધી લો. આવું કરવાથી તમને ધનવાન થતાં કોઈ રોકી નહીં શકે. બાળકો, વડીલો સૌ બાંધી શકે છે. તેને મોટું કરવા માટે તમે તેમાં કલાવા બાંધી શકો છો. મિત્રો, નવરાત્રિમાં જ્યારે કળશ સ્થાપના કરવામાં આવે છે ત્યારે કળશની નીચે ચોખા જરૂર રાખવામાં આવે છે અને કળશ ઉપર એક નાળિયેર પણ જરૂર રાખવામાં આવે છે. આવા સમયે આપણે આ બંને વસ્તુઓનું શું કરવું? ચાલો જાણીએ. સૌથી પહેલી વાત, કળશ ઉપર જે નાળિયેર હોય છે તેને તમે કન્યા પૂજનના દિવસે તોડીને કન્યાઓને વહેંચી દો અને તમે પણ માતા રાણીના પ્રસાદ સ્વરૂપે ખાઈ લો. તમે ઈચ્છો તો નાળિયેર આખું જ ગંગામાં વિસર્જિત કરી શકો છો. મિત્રો, અને કળશની નીચે જે ચોખા રાખવામાં આવે છે તેને થોડી હળદર નાખીને પીળા કરી એક લાલ કપડામાં બાંધીને તમારા ધન રાખવાના સ્થાન પર મૂકી દો અથવા તમારા પર્સમાં રાખી શકો છો. તેનાથી ઝડપી ભાનનશા થાય છે, માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને બાકીના ચોખાને તમે પક્ષીઓને નાખી દો
અથવા ગંગામાં વિસર્જિત કરી દો અને જે કળશ અને જવ હોય છે તેને તમે ગંગામાં વિસર્જિત કરી દો. આવું કરવાથી નવરાત્રિનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને વ્રત રાખવાનું ફળ શીઘ્ર મળે છે. મિત્રો, અને ભૂલથી પણ આ ભૂલ ક્યારેય ન કરતા. ગંગામાં કચરો, ધૂપબત્તીના ખોખા, માચિસની ડબ્બી ભૂલથી પણ ના નાખતા. સડેલા ગળેલા કુલગંધામાં ન નાખવા જોઈએ. તેનાથી ઉલટું વ્યક્તિ નરકમાં જાય છે અને પરિવારમાં ગરીબીનો વાસ થઈ જાય છે. ગંગા મૈયા ક્રોધિત થઈ જાય છે અને શ્રાપ આપે છે. એટલા માટે આવું ઘોર પાપ ક્યારેય ન કરતા. તેની પાછળ એક કથા છે. જ્યારે ગંગા મૈયા ભગવાન શિવ પાસે ફરિયાદ લઈને પહોંચ્યા ત્યારે ભગવાન શિવ કહે છે, જે મનુષ્ય ગંગાને મેલી કરશે તે ક્યારેય પવિત્ર નહીં કહેવાશે. તે હંમેશા નરકમાં ભટકતો રહેશે. તેણે મોક્ષ પ્રાપ્ત નહીં થાય. તે નરકની જેમ જ આ પૃથ્વીલોકમાં ભ્રમણ કરતો રહેશે. એટલા માટે ગંગાને મેલી ન કરવી જોઈએ, નહીં તો તમારું સર્વ પુણ્ય નષ્ટ થઈ જશે. તમારું પુણ્ય ભૂત પિશાચને પ્રાપ્ત થઈ જશે. મિત્રો, જો તમને માતા રાણીની ચુંદડી ભેટમાં મળી હોય, જેમ કે જાગરણ વગેરેથી કે કોઈ પંડાલથી કે ધાર્મિક યાત્રાથી, તો આવી માતાની ચુંદડી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારું વૈવાહિક જીવન સફળ થઈ જાય છે. માતા રાણીની ચુંદડીને તમે સાચવીને રાખો. તેને તમે કરવા ચોથ પર કે વટ સાવિત્રીના વ્રત વગેરેમાં કે કોઈ પર્વ તહેવાર પર અવશ્ય પહેરો. તેમાં માતા રાણીના આશીર્વાદ હોય છે જે તમને પ્રાપ્ત થયા છે. આવી ચુંદડી હંમેશા સાચવીને રાખો, કારણ કે માતાની ચુંદડી જાગૃત અવસ્થામાં હોય છે. તેને સામાન્ય ન સમજશો. નવરાત્રિમાં ભલે કંઈ પણ કરી લેજો, પણ આ કાર્ય જરૂર કરજો. પૂજાપાઠ વિના જ બધું ફળ મળી જાય છે. તમે ભલે કંઈ કરો કે ન કરો, પણ નવરાત્રિમાં આ એક કામ જરૂર કરી લેજો. હું માતા રાણીની સોગંદ ખાઉં છું. માતા લક્ષ્મી પોતે તમારા ઘરે ચાલીને આવશે. આગળ તમારી મરજી. મિત્રો, નવરાત્રિમાં વ્રત વિના, પૂજાપાઠ વિના તમને સંપૂર્ણ નવરાત્રિનું ફળ મળી જશે. તો આ વિડીયો ધ્યાનથી જોજો. જો તમે વ્રત નથી રાખ્યું, કોઈ વાંધો નહીં. તમારે પરેશાન નથી થવાનું, કારણ કે ક્યારેક આપણે કામના કારણે કે પછી ઓફિસનું કામ હોય કે ક્યારેક આપણે એવા કામોમાં ફસાઈ જઈએ છીએ જેના કારણે આપણે માતા રાણીના નવરાત્રિમાં તેમને સમય નથી આપી શકતા. તો તમારે પરેશાન નથી થવાનું. જો તમે વ્રત નથી રાખ્યું તો કોઈ વાંધો નહીં. પૂજા નથી કરી રહ્યા નવરાત્રિમાં, કોઈ વાંધો નહીં મિત્રો. બસ આ એક કામ તમારે કરી લેવાનું છે. નવરાત્રિમાં જેટલા પણ લોકો પૂજાપાઠ કરે છે તેનાથી પણ તમને વધુ ફળ પ્રાપ્ત થશે. તો આ વિડીયો ધ્યાનથી જોજો. આજનો જે હું વિડીયો બતાવીશ ખૂબ જ સુંદર છે, જ્ઞાનવર્ધક જાણકારી છે. આ પ્રકારની જાણકારી તમે લાખો રૂપિયા ખર્ચ કરશો તો પણ કોઈ નહીં બતાવવાનું. તો ચાલો આ વિડીયોમાં જાણીએ નવરાત્રિમાં એવું કયું કાર્ય કરવાથી વ્રત વિના, પૂજા વિના કે પછી કન્યા ભોજન વિના બધા ફળની પ્રાપ્તિ થઈ જાય છે. ફક્ત સાચા મનથી જો નવરાત્રિના સમયમાં કોઈ પણ વ્યક્તિ પૂરા મનથી, પૂરા વિશ્વાસ સાથે, સાચી લગન અને આસ્થા સાથે દુર્ગા સપ્તશતીમાં વર્ણવેલ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરી લે તો તેને સંપૂર્ણ દુર્ગા પાઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. જે પણ તમે વ્રત રાખો છો, માતા રાની માટે તમે ઈચ્છો છો કે માતા રાનીના તમારા ઉપર આશીર્વાદ પ્રાપ્ત થાય, તમને માતા રાનીની કૃપા મળે. તમારી કોઈ અધૂરી મનોકામના છે જે તમે ઈચ્છો છો કે પૂરી થઈ જાય. સરકારી નોકરી, પિતૃદોષ, રાહુ દોષ, મંગળ દોષ, કર્જ દોષ, શનિ દોષ, ગરીબીનો દોષ માત્ર પળભરમાં દૂર થશે. તો જો તમે નવરાત્રિનું વ્રત રાખ્યું છે તો તે બધા ફળ જો તમે ઈચ્છો છો અને તેનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય તો નવરાત્રિના સમયમાં દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરજો. અને જે લોકો નવરાત્રિનું વ્રત નથી રાખી શકતા કે કોઈ કારણવશ તેમને સમય નથી મળી શક્યો, એવા વ્યક્તિઓ દુર્ગા સપ્તશતીમાં વર્ણવેલ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ જરૂર કરજો. પૂર્ણ રૂપે તમને નવદુર્ગા માતાની પૂજા પાઠ કરવાથી, નવદુર્ગાના 9 દિવસ વ્રત કરવાથી, કન્યા ભોજન કરાવવા સુધી જે ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, ફક્ત આ પાઠને સાચા મનથી જો એક દિવસ, બસ ફક્ત નવરાત્રિના એક દિવસ તમે જે છે બેસીને જપી લો તો પૂર્ણ રૂપે તમને ફળ પ્રાપ્ત થઈ જાય છે. હું તમને કહેવા માંગીશ કે જે લોકો સમર્થ છે એવા લોકોએ કન્યા પૂજન પણ જરૂર કરવું જોઈએ.